પહેલાના જમાનામાં ને અત્યારના જમાનામાં, પહેલાના જમાનાના પ્રેમમાં ને અત્યારના જમાનામાં શું ફેર? સાંભળજો. પહેલાના જમાનાનો પ્રેમ આંખોથી શરૂ થતો, મુલાકાતોથી આગળ વધતો અને આંસુઓમાં પૂરો થઈ જતો. આ વડીલો બેઠા છે, એમને ખબર છે. પરણ્યાની પહેલી રાત્રે ઘૂંઘટ ઉઠાવ્યો ત્યારે ખબર પડી કે આપણું નસીબ છે. બાકી જોવાની પદ્ધતિ નથી. પહેલાના જમાનાનો પ્રેમ આંખોથી શરૂ થતો, મુલાકાતોથી આગળ વધતો અને આંસુઓમાં પૂરો થઈ જતો. આજકાલનો પ્રેમ સેલફોનથી શરૂ થાય, ईमेलથી આગળ વધે અને SMS થી પૂરો થઈ જાય. आप जिस व्यक्ति का संपर्क करना चाहते हो वो किसी दूसरे फोन पर व्यस्त है. અને એક મોબાઈલ પર માણસો એવા હેરાન થઈ ગયા. બોલો, હમણાં તો એક દીકરા ને દીકરીનું હગ પણ થયું ને, હગ પણ થતાની સાથે મોબાઈલ પર SMS ઠોકે જ જાય, SMS ઠોકે જ જાય, સમય ન જુએ. અને એક SMS એવો SMS કર્યો કે સૂતી હોય તો સપનું મોકલ, જાગતી હોય તો યાદ મોકલ. વાવા કરો યાર. હા, સૂતી હોય તો સપનું મોકલ, જાગતી હોય તો યાદ મોકલ, હસતી હોય તો ફૂલ મોકલ ને રોતી હોય તો આંસુ મોકલ. પેલી કે વાસણ ઘસવા બેઠી છું, તમે કયો એ મોકલું. જડકટા હું લોહી પી જાય છે. પણ બોલો, એક પ્રેમી ને પ્રેમિકાનું હગ પણ તૂટી ગયું. એનો પ્રેમી ડોક્ટર હતો. એની બીજી બેનપણીએ પૂછ્યું કે અલી તારે ડૉક્ટર સાથે થયું હતું, શક પણ તૂટી ગયું? એ કે હા જોન તૂટી ગયું. અને એ તો તૂટી ગયું તો જવા દે, પણ જેટલી વખત મળવા આવ્યો હતો ને એટલી વખત વિઝિટિંગ ચાર્જના પૈસા માગે છે આ ડૉક્ટર. હા, ભૂકા કાઢ નાખે એ વાતો. બે બેનપણી મળીને વાતો કરતા બહુ મજા આવ્યો. એક બેનપણી બીજી બેનપણીને કહેતી હતી, સાંભળજો બેનો, સાંભળજો. ઓ બેન, ઓ બેન, ઓ બેન સાંભળો ને, મારું ઘરે કોઈ સાંભળતું નથી. તો તમે આવો, કા તમે બોલો ને કા મને બોલવા દો. ખરેખર અમે ઘરેથી કંટાળીને અહીંયા આવ્યા છીએ. આવો આવો વિજયભાઈ, આવો આવો. દહીસર સંઘ તમામ ઉપસ્થિત હરગેલું સ્વાગત છે. આવો, પધારો. બે બેનપણી વાતો કરે. સાંભળજો. એક બેનપણી બીજી બેનપણીને શું કહેતી હતી? એક બેનપણી બીજી બેનપણીને કહે, લે તારી આંખો કેમ આટલી બધી લાલ છે? એ કે લે તને ખબર નથી તારા ભાઈની ક્યાં તબિયત સારી છે? એ કે પણ તું તો કહેતી હતી કે મારા ભાઈની સેવા માટે એક બાઈ રાખી છે, આખી રાત જાગવું પડે છે. એટલે કે એટલે તો મારે જાગવું પડે છે. ભાઈ આટલા ભોળા છે હો. હા, પણ આ તમામ ગીતો સાંભળ્યા પછી એક ગીત આપની સમક્ષ એવું લાવું છું. ધવલ અને પૂજા બસ આવવાની તૈયારીમાં છે. આ ગીત પછી આપણે ધવલ અને પૂજાનો ઇંતજાર છે. પણ ત્યાં સુધીમાં પતિદેવ બહારગામ જતો હોય તો ઘરવાળી કંઈક મંગાવે કે ભાઈ તમે પાટણ જાઓ છો તો પટોળા, તમે જાપાન જાઓ છો હાચા મોતીની માળા, તમે અમેરિકા જાઓ છો તો હાચા ડાયમંડના સેટ. ધવલભાઈ, અમારી લાડકડી દીકરી પૂજા છે ને, એની માટે પણ તમે આવું જ કંઈક મગાવશે. કારણ કે લગ્ન પહેલાં સ્ત્રી લાગણી પ્રધાન હોય, લગ્ન પછી માગણી પ્રધાન થઈ જાય. લગ્ન પહેલા લાગણી પ્રધાન હોય, લગ્ન પછી માગણી પ્રધાન હોય. સાંભળીએ મધુર ગીત ઝરણા કોટેચાના અવાજમાં.
કવિ તુષાર શુક્લની એક કવિતા છે કે દરિયાના મોજા કાંઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. ચાહવાને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું. આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠેથી બોલે કે ખીજું. ચાહે તે નામ તેને દઈ દો તમે રે ભાઈ, અંતે તો હેમનું હેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. અને ડગલે ને પગલે જો પૂછતા રહેશો તો પછી કાયમના રહેશો પ્રવાસી. મન મૂકી મોરશો તો મળશે મુકામ, એનું સરનામું સામું અગાશી. અને મનગમતો મોગરો મળશે વટાવશો વાંધાની વાડ જેમ જેમ, એમ પૂછીને થાય નહીં. કિસ્મતમાં હોય તો લગ્ન થાય, કિસ્મતમાં હોય તો લગ્ન થાય. એકમાંથી બે થવાય, અને બે થયા પછી પરમ કૃપાળુ પરમાત્મા અને પિતૃઓના આશીર્વાદ હોય તો બેમાંથી ત્રણ થવાય, નકર ના થવાય. પથ્થર એટલા દેવ કરીને પૂજીએ ને તો એ શેર માટીની ખોટ રહી જતી હોય છે. મિત્રો, મારે એક જ વાત કરવી છે, મારે એક જ વાત કરવી છે સજ્જનો. પથ્થર એટલા દેવ કરીને પૂજીએ બરોબર. લગ્ન કરે 12 વર્ષ થયા પછી ઘરવાળીએ એના ધણીને ફોન કર્યો, આનંદો આનંદો, આપણે બેમાંથી ત્રણ થઈ રહ્યા છીએ, આનંદો. કે શું વાત કરે છે, સાચી વાત છે? કે બિલકુલ સાચી વાત કરું છું, આપણે બેમાંથી ત્રણ થઈ રહ્યા છીએ. કે શું વાત કરો છો? ઓલો 9 થી 12ની ટિકિટ લઈ આવ્યો બોક્સની, ઘરે મોટું પિઝાનું બોક્સ લઈ આવ્યો. એ કે સાચું કે છે આપણે બેમાંથી ત્રણ થઈએ છીએ? એ કે હા, કાલે સવારની ટ્રેનમાં મારી બા આવે છે. ઓલો ઉતરેલી કઢી જેવો થઈ ગયો, મજૂરી માથે પડી ગઈ એની. પણ એક ગીત એવું આપની સમક્ષ રજૂ કરું છું. પધારો પધારો શાંતિલાલભાઈ. આ આખો દહીસર સંઘ હરખ ગયેલું સ્વાગત. અને આ એક ગીત આપની સમક્ષ ડ્યુએટ ગીત છે, જે લઈને આવે છે સમીર શેરલા સાથે પલ્લવી દાભોલકર. झूमता मौसम मस्त महीना, चांद सी गोरी एक हसीना, आँख में काजल मुंह पे पसीना, याला दिल ले गई, याला दिल ले गई. अरे उठो उठो. एक नजर से अपना बना के प्यार का जादू. अरे आओ आओ. फर्स्ट क्लास. आप भाभी जी को भी लेके आइए तो मजा आएगा. आइए आइए, आगे आइए. ठंडी सड़क नीम तले, तीर नजर खूब चले. लाल चुनरिया चाल निराली, सर पे झूमर कान में बाली, हाथ में चूड़िया डायमंड वाली, याला दिल ले गई, याला दिल ले गई. कोई रंगीला सपनों में आके एक नजर से अपना बना के प्यार का जादू. क्लास. तेरी कसम जान जहां, दिल है वही तू है जहां. दिल का मालिक हिकमत वाला, इस जहां में सबसे निराला, प्यार का सूरज दिन का उजाला, याला दिल ले गया, याला दिल ले गया. झूमता मौसम मस्त महीना, चांद सी गोरी एक हसीना, आँख में काजल मुंह पे पसीना, याला दिल ले गई, याला दिल ले गई. दादाजी
गई याला याला दिल ले गया વાહ ભાઈ વાહ. પતિ ને પત્ની બે છે ને સંસારના પૈડા છે. એ હરખે હરખા હોય ને ચુનીલાલભાઈ તો જીવવાની મજા આવે.